તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંટી અને આજે કોમોડિટી રિપોર્ટમાં આપણે વાત કરીશું આ સપ્તાહની હલચલ અને આવતા સપ્તાહ માટેની તૈયારી વિશેની. આ સપ્તાહે કોમેક્સ પર સોનું 1800 પાર જતું દેખાયું તો ચાંદીમાં પણ 10 સપ્તાહના નીચલા સ્તર જોયા બાદ ફરીથી રિકવરી આવી છે. કોપરમાં આ સપ્તાહે ખાણ બંધ થવાના સમાચારને પગલે એક ઉછાળો નોંધાયો હતો તો રૂપિયો પણ 20 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. જો કે આ સપ્તાહ માટે ક્રૂડ રેન્જ બાઉન્ડ રહ્યું છે. તો આવતા સપ્તાહ માટેની રણનીતિ કેવી રીતની રાખશો, આજે તેના ઉપર ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા અને મોતીલાલ ઓસવાલ કોમોડિટીના જીગર ધરમસિંહ. ધર્મેશજી અને જીગરજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે CNBC બજાર પર. તો જો આપણે સૌથી પહેલા શરૂઆત રૂપિયાની સાથે કરીએ તો રૂપિયાની અંદર સપ્તાહ દરમિયાન ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આ સપ્તાહે રૂપિયો 20 મહિનાના શિખરે પહોંચતો જોવા મળ્યો તો ગુરુવારે દબાણ પણ આવ્યું. ડોલર ઇન્ડેક્સમાં પણ 16 મહિનાના ઉપલા સ્તર અને પછી ત્યાંથી આપણે ઘટાડો જોયો. તો ધર્મેશજી, કઈ રીતે જોઈ રહ્યા છો તમે રૂપિયાને? આ જે વોલેટિલિટી આપણે રૂપિયામાં જોઈ છે આ સપ્તાહ દરમિયાન, એ ફેડની મીટિંગને કારણે જ આવી રહી હતી? ફેડની મીટિંગ જ સૌથી મોટું પરિબળ રહ્યું છે કે તમે અન્ય કારણો પણ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. જો મારા હિસાબે તમે જોશો તો રૂપિયોમાં હજી પણ જે નરમાશ છે હજી પણ કન્ટિન્યુ રહેવી જોઈએ. રીઝન એ છે કે તમે બાકી બધા કરન્સી જોશો, જો હું રૂપિયાને અગર સાઈડમાં રાખીને બાકી બધી કરન્સીઝને ફેક્ટરિંગ કરું છું, લાઈક તમે યુરો જો છો, ડોલર જો છો, જે ડોલર ઇન્ડેક્સનું જે મેજર યોગદાન છે જેની અંદર, અગર એ જોશો તો એ તો ઓલમોસ્ટ 20-30 મહિના નીચલા સ્તર પર ટ્રેડ થાય છે. એનું જે ડેપ્રિસિએશન છે કમ્પેરેટિવલી રૂપીમાં એટલું ડેપ્રિસિએશન હજી આવ્યું નથી. ને અગર લાસ્ટ 15 દિવસમાં તમે ટર્કીશ લીરા જોશો તો એ લાઈફ ટાઈમ લો પર આવી ગયું છે. તો બાકી બધી કન્ટ્રીની કરન્સી ડેપ્રિશિએટ થવા લાગી ગઈ છે બહુ તેજીથી. એ સામે રૂપિયો તમે જોશો લાસ્ટ યરથી 75-73 થી લઈને મેક્સિમમ 76 સુધી જાય છે, ત્યાં હોલ્ડ થઈ જતું હતું. બટ હવે જે એકચ્યુઅલ માર્કેટમાં જે એક્ઝિટ થાય છે, FIIs ના જે એક્ઝિટ થાય છે પોઝિશન, કેમ કે ડિસેમ્બર એન્ડ છે તો ત્યારે ડોલર કન્ઝમ્પશન વધી જશે અને એ થયું છે કે લાસ્ટ એક મહિનાથી આ 15 દિવસથી તમે જોશો કે જે રીતે ઇક્વિટીઝમાં મેલડાઉન જોવા મળે છે, તો ઇક્વિટીઝની પોઝિશન હલકી થાય છે તો FIIs ના આઉટફ્લો સ્ટાર્ટ થઈ જશે. તો એ રીતે તમે જોશો કે શોર્ટ ટર્મમાં માર્કેટમાં વીકનેસ રહેશે ને પ્રાઇસ અહીંયાથી હજી 50 પૈસા પણ જઈ શકશે. પોઝિશનલી અગર તમે જોશો તો 76-77 ના લેવલ્સ એક ઘણા દિવસોથી માર્કેટ ફરતા હતો. મને લાગે છે આ કન્ટિન્યુ રહેશે. બટ ઓવરઓલ મને 2023-24માં મને લાગે છે કે માર્કેટ 80 સુધીના પણ લેવલ્સ ઘટાડી શકશે. તો હું નિવેશકોને રેકમેન્ડ કરીશ કે તમે તમારું ફોરવર્ડ 6 મંથ, 9 મંથ, 12 મંથ તમે હેજ કરીને ચાલો, કેમ કે આગળ ચાલતા વીકનેસ કન્ટિન્યુ રહેશે. કેમ કે ગોલ્ડ રહેશે, ઇક્વિટીમાં થોડું વધારે મેલ્ટડાઉન આવી ગયું તો તમે જોઈ શકશો કે રૂપિયામાં નરમાશ કન્ટિન્યુ રહી શકશે. ઓકે, તો રૂપિયામાં નરમાશ અહીંયાથી કન્ટિન્યુ રહેવાની શક્યતા અહીંયા આગળથી લાગી રહી છે. ધર્મેશજીનો આ મત આપણને મળી રહ્યો છે. જીગરજી, તમે કઈ રીતે જુઓ છો રૂપિયાને? હવે અહીંયાથી રૂપિયાની ચાલ તમને કેવી લાગી રહી છે અને કયા કારણોની અસર તમે જોઈ રહ્યા છો? જી, મારું બી વ્યૂ સેમ જ છે. ઓલમોસ્ટ રૂપિયામાં આપણે જોઈ છે કે ઘણું જ ડેપ્રિસિએશન થઈ ગયું છે. બટ મને લાગે છે કે આગળ જતા શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મમાં આ જે ડેપ્રિસિએશન છે હજુ બી કન્ટિન્યુ રહેશે. નો ડાઉટ ઇનિશિયલી થોડાક પ્રોફિટ બુકિંગ્સ આવતા રહેશે, બટ જે ઓવરઓલ ટ્રેન્ડની અગર વાત કરીએ તો શોર્ટ ટર્મ ડેપ્રિસિએશન રૂપિયામાં કન્ટિન્યુ રહેશે. હવે મને લાગે છે કે 70 ફ્યુચર્સના પ્રાઇઝસ જોઈએ, અગર આપણે 76.30ના લેવલ્સના નિયર બાય ટ્રેડ કરી રહ્યા છે, મને લાગે છે કે થોડુંક પ્રોફિટ બુકિંગની પોસિબિલિટી રહેશે એનીવેર નિયર અરાઉન્ડ 76.10 to 76 લેવલ. બટ મને લાગે છે કે શોર્ટ ટર્મ માટે જ બોટમ રહેશે અને પ્રાઇસ ત્યાંથી ફરી એક અપસાઇડની મોમેન્ટમ જશે. અને ઇનિશિયલ ટાર્ગેટ્સ મને લાગે છે કે 76.50-55 એક ઇનિશિયલ હર્ડલ રહેશે USD INR માટે. એ લેવલ્સ અગર બ્રેક થઈ જાય છે તો ફર્ધર જે અપસાઇડ છે આઈ થિંક કે 1 to 2 મંથથી આગળના પર્સપેક્ટિવ અગર જોઈએ તો 76, 75 અને 77ના બી લેવલ્સ આપણને આવતો જોતા દેખાશે. તો ઓવરઓલ જે મોમેન્ટમ છે રૂપિયા માટે કમજોરીનો રહેશે. અને એક મેજર ફેક્ટર છે જે ગ્લોબલી જે હમણાં આપણને દેખાઈ રહ્યું છે કે ફેડની મિટિંગ્સ થઈ, ECBની મિટિંગ થઈ, BOE બેંક ઓફ ઇંગ્લેન્ડે બી ઇન્ટરેસ્ટ રેટ સરપ્રાઇઝિંગલી હાઈક કર્યા છે અને ઇન્ફ્લેશન એક મેજર કન્સર્ન છે ગ્લોબલી એઝ ઓફ નાઉ. તો મને લાગે છે કે મેજર ઓફ ધ કરન્સીઝમાં એક ડેપ્રિસિએશનનું જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ રહેશે. તો અહીંયા આગળ જીગરજીનો પણ મત બની રહ્યો છે કે રૂપિયાની અંદર જે છે ડેપ્રિસિએશન કન્ટિન્યુ થઈ શકે છે. તો આપણા બંને નિષ્ણાતોનો મત છે અહીંયા આગળથી કે રૂપિયાની અંદર નરમાશ હજી અહીંયાથી આવતા સપ્તાહમાં પણ રહી શકે છે. તો આ રૂપિયા અંગેનો મત અહીંયા આપણે ડિસ્કસ કરી લીધો છે.
હવે આપણે આગળ વધીશું. સોના માટેની જો ચર્ચા કરી લઈએ તો સોના માટે પણ આ સપ્તાહ મહત્વનું રહ્યું છે. અહીંયા પણ આપણને ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. બુધવારની વાત કરીએ તો સોનું 9 મહિનાની નીચલી સપાટીએ હતું, તો શુક્રવારે 1800ના જે સૌથી મહત્તમ લેવલ છે તે પણ અહીંયા આગળથી બનતા દેખાયા હતા. ઓવરઓલ સોના માટે સારું સપ્તાહ. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો ધર્મેશજી આ સપ્તાહને સોના માટે, અને હવે તમારી સોના માટે સ્ટ્રેટેજી કેવી રહેશે? સોનાની વાત કરીએ તો સોનામાં યુઝ્યુઅલી 15 ડિસેમ્બર પછી બહુ વોલેટિલિટી ઓછી થઈ જશે. ઘણા બધા બેંકો, હેજ ફંડ્સ ને તમે જોશો બ્રોકિંગ ફર્મ્સ, એમાં રજા ચાલુ થઈ જશે. તો તમે એક્સપેક્ટ કરજો કે વોલેટિલિટી ને જે વોલ્યુમ હશે એ બહુ ડ્રાય ડાઉન થઈ જશે. હવે માર્કેટમાં જે તમે શોર્ટ ટર્મ જે પુલબેક જોયું છે એ કમ્પ્લીટલી પ્રોફિટ બુકિંગ છે. હું હજી પણ એટલા તેજીમાં નથી સોનામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં $1750 લેવલ્સ છે જે મને લાગે છે કે માર્કેટ એકવાર ટેસ્ટ કરશે, ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકશો ને તમે ત્યાંથી પોઝિશન્સ બાઇંગમાં આવી શકશો. સ્પેક્યુલેટર્સ અહીંયાથી શોર્ટ કરીને ચાલી શકે છે. અગર ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો કે તમે જોશો માર્કેટ 50,000 ઉપર ટકતો નથી ને ડાઉનસાઇડ 47,000-46,000 સુધી ફરી જાય છે. એ બહુ સારું લેવલ છે, તમે ત્યાં એક્યુમ્યુલેટ કરજો, કેમ કે હમણાં આ લેવલ પર એક્યુમ્યુલેટ કરતા તમારા અપસાઇડ જે લિમિટેડ છે, માર્કેટ 1810 મેક્સિમમ બ્રેક નથી કરતું, ફરીથી નીચે આવી જાય છે. ફંડામેન્ટલી ધેર ઇઝ અનચેન્જ. ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત કરે છે. તમે અગર 10 years yield જોશો તો આજના તારીખમાં 140 છે. અગર 10 years yield યુએસની 10 years yield અગર એ ધીરે ધીરે વધે છે એટલે 1.40 થી 1.50 1.60, તો તમે જોશો કે સોનામાં તમારે પ્રેશર જોવા મળશે. આ હું નિવેશકોને રેકમેન્ડ કરીશ કે તમે આ જે પોઈન્ટ છે ધ્યાનમાં રાખજો. જ્યારે પણ તમારે સોનામાં નિવેશ કરવું હોય આ જે નંબર છે આ ધ્યાન રાખીને તમે કરજો. તમારે પ્રોફિટેબલ ટ્રેડમાં તમારે સારું ઓપ્શન મળશે. ઓકે, તો સોના માટે તમે જણાવેલું લેવલ છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આગળથી આપણે ધર્મેશજીનો મત તો લીધો છે. જીગરજી, તમારો પણ સોના ઉપર મત લેવા માંગીશ કે જે રીતે આપણે જાણીએ છીએ કે આ સપ્તાહની દરમિયાન સૌથી મહત્વની જે વસ્તુ હતી ફેડની મીટિંગ, જેની અંદર આવતા વર્ષે 3 વખત વ્યાજ દર વધારવાની વાત કરવામાં આવી છે. તો સાથે સાથે BOE દ્વારા પણ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. તો શું આની અસર છે કે જે આપણે અત્યારે 1800ના લેવલ પર તરફ ફરીથી આપણે આગળ વધ્યા અને હવે તમે આ તેજીને આગળ વધતી જોઈ રહ્યા છો કે શું મત બની રહ્યો છે તમારો? ગોલ્ડમાં મને લાગે છે કે જે અપસાઇડ પોટેન્શિયલ છે એ હજી બી ખૂબ જ લિમિટેડ છે. નો ડાઉટ આપણે આ જે ફેડનું ઇવેન્ટ થયું એ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ હતું ફ્યુચર માટે, તો આ ફેડના ઇવેન્ટ બાદ એક તેજી જોઈ છે. બટ એ તેજીનું જે મેજર ફેક્ટર છે મને લાગે છે કે કાલના દિવસમાં જે રિટેલ સેલ્સ અને IIPના જે ડેટા આવ્યા હતા જે લોઅર દેન એક્સપેક્ટેડ હતા એ એક ફેક્ટર હતું. અને બીજું આપણે જોયું હતું કે ફેડના ઇવેન્ટના પહેલા જ ડોલર ઇન્ડેક્સ yields ને બધું થોડું હાયર લેવલ પર હતું ને ત્યાંથી ફેડના ઇવેન્ટ બાદ થોડુંક એમાં બી પ્રોફિટ બુકિંગ આવતું જોયું છે, એક રિવર્સલ આવતું જોયું છે જે ગોલ્ડના પ્રાઇસેસને થોડોક સપોર્ટ કર્યો છે. બટ ઓવરઓલ અગર ફેડના ઇવેન્ટ કાં તો જે બીજા મેજર સેન્ટ્રલ બેન્ક્સની જે પોલિસીસ છે એ ગોલ્ડ માટે એટલી ફેવરેબલ નથી. ખાસ કરીને ફેડની અગર વાત કરીએ તો જે ઓલમોસ્ટ ટેપરિંગ જે છે ડબલ કરી નાખ્યું છે $50 to $30 million, અને માર્ચ સુધી એ ટેપરિંગ પૂરી રીતે ઝીરો કરવામાં માંગે છે. અને આગળ જતા જે આપણે ઇન્ટરેસ્ટ રેટ્સની વાતો કરતા હતા કે 2023માં થશે, એ હવે નેક્સ્ટ યરમાં પ્રોબેબિલિટી એની 3 રેટ હાઇક્સની થઈ ગઈ છે. તો દેટ ઇઝ અગેન નોટ વેરી મચ પોઝિટિવ ફોર ગોલ્ડ પ્રાઇસીસ. તો મને લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઇન્ક્રીઝ, ટેપરિંગ આ ગોલ્ડ માટે એઝ ઓફ નાઉ બહુ મેજર સપોર્ટિવ નથી અને પ્રાઇસીસ અપસાઇડ ખૂબ જ લિમિટેડ રહેશે. ડોલર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 1805 ક્રુશિયલ એરિયા છે અને સ્પોટ લેવલ એના આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. તો અનલેસ એન્ડ અન્ટિલ 1805 બ્રેક નથી થતો, મને નથી લાગતું કે ગોલ્ડની કાં તો સિલ્વરની જે કરંટ મોમેન્ટમ છે બહુ વધારે એક્સટેન્ડ થઈ શકશે. ફરી એક નાનું રિવર્સલ આવી શકે છે. બ્રોડલી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ રહેશે. MCXના પ્રાઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર વાત કરીએ તો 47,500 47,000 એ ડાઉનસાઇડમાં લોઅર સપોર્ટ લેવલ્સ લેશે અને અપસાઇડમાં મને નથી લાગતું કે ગોલ્ડમાં ક્યાં બી 49,000 કાં તો 49,250 ઉપર પ્રાઇસીસ સસ્ટેન કરી શકશે. તો આ એક બ્રોડર રેન્જ છે. $1,500 થી $2,000 જે રેન્જ છે એ જ રેન્જમાં પ્રાઇસીસ આગળ ઇન્ટેક્ટ રહેશે. અને ફર્ધર બાઇંગની રેકમેન્ડેશન અગર લેવી હોય તો પ્રાઇસીસને કરેક્શન આવવું જોઈએ ક્લોઝ ટુ ધ સપોર્ટ, જેવી તમે કીધું કે 47,500 600 સુધી ત્યાં ખરીદારી કરી શકે છે. બટ અગેન અપસાઇડ ખૂબ જ લિમિટેડ રહેશે. ઓકે, તો સોનાની અંદર જે તેજી છે ખૂબ જ લિમિટેડ લાગી રહી છે. તમામ કારણો અહીંયા આગળથી આપણા નિષ્ણાતોએ આપણને સમજાવ્યા છે. તો સોનાને ઉપર જે આ સલાહ છે તે તમારે માટે બની રહી છે કે આવનારા સપ્તાહની અંદર એક રેન્જની અંદર સોનાની અંદર આપણે કારોબાર જોઈ શકીશું. ચાંદીના કારોબાર ઉપર નજર કરી લઈએ. ધર્મેશજી, ચાંદીમાં પણ લગભગ સોનાને પગલે થોડી તેજી તો દેખાય છે. આ સપ્તાહે આપણે ચાંદીને પણ $22 નીચે પણ ગઈ અને ત્યાંથી ઉછાળો પણ જોયો છે. તો ચાંદી ઉપર હવે તમારી શું સ્ટ્રેટેજી બની રહી છે?
ચાંદીની વાત કરું તો ચાંદી 50% બુલિયન ને 50% બેસ મેટલ કેટેગરીમાં આવે છે. અગર તમે એની વોલેટિલિટી જોશો ચાંદીની, અગર તમે કમ્પેરિઝન ગોલ્ડની સામે અગર તમે કમ્પેરિઝન કરશો તો ચાંદી ડોમેસ્ટિક માર્કેટમાં 60,000 ના એજથી સસ્ટેન થાય છે, 58 સુધી આવે છે અને ફરીથી 65 સુધી જાય છે. બટ અગર તમે જોશો 70,000 લેવલ બ્રેક નથી કરતું. ઇન્ટરનેશનલ માર્કેટમાં અગર તમે જોશો તો હમણાં એકદમ બોટમ આઉટ થઈ ગયું છે. $20-22 અમેઝિંગ લેવલ છે. હું રેકમેન્ડ કરીશ કે તમે નિવેશક અહીંયાથી સ્ટાર્ટ એક્યુમ્યુલેટિંગ, આમાં ધીરે ધીરે તમે એક્યુમ્યુલેટ કરવા ચાલુ કરો, કેમ કે એની જ્યારે ચાલ આવશે અપસાઇડ એ ફરીથી 25-26 સુધી જઈ શકશે. તો એમાં પ્રોબેબિલિટી 30-40% નો સ્પાઇક તમે ઇઝીલી જોઈ શકશો કમ્પેરેટિવલી ગોલ્ડ. બટ અગર તમે ગોલ્ડને હાયર લેવલથી કમ્પેર કરશો તો $2,000 નું હાયર લેવલ હતું, એના સામે 1800 માં ટ્રેડ થાય છે. પણ અગર તમે ચાંદી જો તો ચાંદી $50 હાયર હતું, એની સામે 22 માં ટ્રેડ થાય છે. તો અપસાઇડ પોટેન્શિયલ ચાંદીમાં વધારે છે. બાકી બધા બેઝ મેટલ્સ અગર જોશો ને એની સિસ્ટર કન્સર્ન તમે પ્લેટિનમ, પેલેડિયમ આ બધા જોશો તો એ બધું ઓલમોસ્ટ નિયર ટુ ધ હાઈસ પર ચાલે છે. તો આ એક જ ચાંદી બચી છે જેને હજી પણ રફતાર જોવાની બાકી છે. બટ હા, અગેન બહુ વોલેટિલિટી છે આની અંદર. હું રેકમેન્ડ કરીશ કે નિવેશ કરીને બેસો, આમાં સ્પેક્યુલેશન નહીં કરતા, કેમ કે પ્રોબેબિલિટી આ બંને સાઈડ ફરશે ને તમારું સ્ટોપ લોસ ટ્રિગર થઈ જશે. બાય એન્ડ હોલ્ડની સ્ટ્રેટેજી રાખો, બટ સ્મોલ ક્વોન્ટિટીમાં રમજો. જેટલું લોસ કરવાની કેપેસિટી હોય એનાથી ઓછું જ કરજો આમાં, કેમ કે આમાં અગર અપસાઇડ મૂવ આવી ગયું તમારે જેકપોટ, બટ અગર ડાઉનસાઇડ આવ્યું તો તમે એટલીસ્ટ સ્ટોપ લોસ સ્ટિક રાખજો આની અંદર. ઓકે, તો ધર્મેશજીનો ચાંદી ઉપર જે મત બની રહ્યો છે એ છે કે અહીંયા આગળ આપણી અપસાઇડની જે લિમિટ છે એ ખાસી વધારે છે, પરંતુ ચાંદી આપણે વાત કરીએ છીએ સતત કે ચંચળ કોમોડિટી છે, તો ધ્યાન રાખીને તમારે ટ્રેડ લેવાનું રહેશે. બાય એન્ડ હોલ્ડની સ્ટ્રેટેજી ધર્મેશજી અહીંયા તમારે માટે રેકમેન્ડેડ કરી છે. જીગરજી, તમારી શું સ્ટ્રેટેજી રહેશે આ ચાંદી ઉપર? જી મારું બી સેમ જ વ્યૂ છે. જસ્ટ લાઈક ગોલ્ડ મને લાગે છે કે ચાંદીમાં બી એક અપસાઇડ છે રહેશે, બટ અપસાઇડ લિમિટેડ રહેશે. બટ અગેન જે ટ્રેડર્સને કાં તો જે સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવા વિચારે છે, કાં તો ફ્યુચર્સના થ્રુ ટ્રેડિંગ કરવા વિચારે છે, તો મને લાગે છે કે કરંટ લેવલ્સથી સિલ્વરમાં બી એક સારો એવો કરેક્શન આવી શકે છે. એનું એક ફેક્ટર જે હું કહીશ કે આપણે ગોલ્ડ સિલ્વર રેશિયોને ટ્રેક કરી રહ્યા છે, અને ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો એક અપર બેન્ડ પર ટ્રેડ કરી રહ્યો છે અરાઉન્ડ 80.50 ના લેવલ્સ પર. અને આપણે હિસ્ટોરિકલી જોયું છે કે 80 ના લેવલ્સથી ઘણી વખત જ્યારે બી આ રેશિયો હાયર એન્ડ પર ટ્રેડ કરે છે ત્યારે ગોલ્ડ બાય સિલ્વર સેલની સ્ટ્રેટેજી રહે છે. બટ આઈ એમ એક્સપેક્ટિંગ કે હવે આ જે ગોલ્ડ સિલ્વર રેશિયો છે એક 80 થી કરીને 79-77 સુધીના લેવલ્સ પર આપણને જોતો દેખાઈ શકે છે. તો એવા ટાઈમમાં ગોલ્ડ સેલ સિલ્વર બાયની સ્ટ્રેટેજી અપનાવી શકે છે. બટ અગેન બંને કાઉન્ટર્સ સેમ મોમેન્ટમમાં રહેશે, બટ સિલ્વર કાઇન્ડલી એક શોર્ટ ટર્મ માટે આઉટ પરફોર્મ કરી શકે છે. હાવેવર ઇન્ડિવિજ્યુઅલી અગર સિલ્વરના પ્રાઇસ લેવલ્સની વાત કરીએ તો મને લાગે છે કે જેને બી બાઇંગની ઓપોર્ચ્યુનિટી લેવી હોય એમને ફરી 61,000 કાં તો બિલોના લેવલ્સ જરૂરથી મળશે. 61 થી 60,500 એ રાઇટ લેવલ્સ હશે સિલ્વરમાં એન્ટ્રી કરવા માટે. અને જે સ્ટોપ લોસ રાખવાનું રહેશે એક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી 59,000 ના બિલોનું સ્ટોપ લોસ રાખવાનું રહેશે. ઓન ધ અપસાઇડ મને લાગે છે કે સિલ્વરમાં અપસાઇડ જે છે ખૂબ જ કેપ્ટ રહેશે. 63,750 થી કરીને 64,250, 300 સુધીની અપસાઇડ રહેશે. એનાથી ખૂબ જ વધારે પ્રાઇसेस સસ્ટેન કરશે એવું નથી લાગતું મને. તો યસ, બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે, બટ જે ટ્રેડર્સ છે ઇન્વેસ્ટરને થોડુંક વેટ કરવું રહેશે. લોઅર લેવલ્સ પર બાઇંગ કરશે તો મચ બેટર ઓપોર્ચ્યુનિટી મળી શકશે. ઓકે, તો જીગરજીનો મત બની રહ્યો છે કે ચાંદીમાં જો તમારે ખરીદી કરવી હોય તો તમારે લોઅર લેવલની રાહ જોવી પડશે. લગભગ 61,000ની આસપાસના તમને લેવલ મળે છે, ત્યાંથી તમે ખરીદી કરી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી તમને સોના અને ચાંદી માટે મળી રહી છે. તો આ સપ્તાહની સ્ટ્રેટેજી અને આવતા સપ્તાહે તમારે કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવી અંગેની આપણે વાતચીત કરી રહ્યા છે, પરંતુ કોમ્યુનિટી રિપોર્ટની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. તો અહીં લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે અન્ય કોમ્યુનિટીની ઉપર ચર્ચા કરીશું. अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। This is CNBC Bazaar Newsroom, powered by Ebix Cash. खुशियों की गागर घर घर में सागर, घर घर में सागर रे। उत्सव के स्वाद में 4 चांद लगाए सागर घी।
खुशियों की गागर घर घर में सागर त्योहार की बहार, सागर घी। इंडिया बुल्स हाउसिंग फाइनेंस ने सिक्योर्ड रिडीमेबल एनसीडी के पब्लिक इशू की घोषणा करी है। 9.25% प्रति वर्ष तक की कूपन दर की पेशकश की है और 0.25% प्रति वर्ष का अतिरिक्त इंसेंटिव भी दे रहे हैं। सोमवार 20 दिसंबर के दिन इशू बंद होगा। सब्सक्राइब करने के लिए 0124607980 पर कॉल करें। जोखिम कारक मुद्दों और इशू से संबंधित जानकारी के लिए सेबी, स्टॉक एक्सचेंज, कंपनी और प्रमुख प्रबंधों की वेबसाइटों पर उपलब्ध शेल्फ और ट्रांच 1 प्रोस्पेक्टस देखें। This is Network 18. And you are watching CNBC Bazaar. Powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है। વિરામ બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરી રહ્યા છે નોન એગ્રી કોમોડિટીઝ જે આ સપ્તાહ દરમિયાન ફોકસમાં રહી છે અને આવતા સપ્તાહે તેની અંદર કઈ રીતની સ્ટ્રેટેજી બનાવવી અને આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે ધર્મેશ ભાટિયા અને જીગર ધરમસિંહ। તો હવે આપણે મેટલ્સ અંગેની વાત કરી લઈએ તો નિકલમાં આ સપ્તાહે સૌથી વધુ ઘટાડો જોવાયો અને એલ્યુમિનિયમમાંની જો વાત કરીએ તો ત્યાં આપણને થોડા ઉછાળા સાથેનો કારોબાર જોવા મળ્યો છે। ધર્મેશજી, આ બે બેઝ મેટલ ઉપર તમારો મત લેવા માંગીશ અને અન્ય કોઈ મેટલ ઉપર પણ જો આપ ફોકસ રાખી રહ્યા હોય તો એ પણ અમને જણાવશો। બેઝ મેટલની વાત કરું તો બેઝ મેટલ ઓલમોસ્ટ તમે જોશો ડેકેડ હાઈ પર ટ્રેડ થાય છે, બટ અગર બેઝ મેટલની જાતમાં સૌથી મારું જે ફેવરેટ હશે એ એલ્યુમિનિયમ રહેશે। હું એલ્યુમિનિયમ કાઉન્ટરમાં હજી પણ રેકમેન્ડ કરીશ કે આ કાઉન્ટર ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે। તમે કમ્પેરિઝન કરશો તો એલ્યુમિનિયમ જે 6 મહિના 9 મહિના પહેલા જે 120-130 માં ટ્રેડ થયું હતું એના સામે આજના તારીખમાં 120-230 માં ટ્રેડ થાય છે, તો ઓલમોસ્ટ 100 રૂપિયાની તેજી તમારે એલ્યુમિનિયમ કાઉન્ટરમાં જોઈ મળ્યું છે। બટ બાકી બધી જોશો તો તમે જોશો વોલેટિલિટી બહુ વધારે છે। નિકલ એઝ સચ હું હજી તેજીમાં નથી, નિકલમાં લાગે છે કે તો ડાઉન સાઇડ હજી પણ છે, 1550 ની ઉપર ટકતું નથી, મેક્સિમમ 1600 જાય છે, બટ ડાઉન સાઇડ 1400 થી 1300 લેવલ સુધી આવી જાય છે। તો હું નિકલ કાઉન્ટરમાં હું રેકમેન્ડ કરીશ કે તમે અહીંયા મંદી કરીને ચાલી શકો છો। ને અગર ડોલર થોડી સી વોલેટિલિટી હજી વધી ગઈ ડોલરમાં તો આમાં પ્રેશર આવી જશે। ચાઇના માર્કેટ એઝ સચ સ્લો ડાઉનમાં છે, બટ ચાઇના માર્કેટમાં તમે જોશો તો ઇન્ડેક્સ, ઇક્વિટી માર્કેટ, કમોડિટી માર્કેટ ને એવરગ્રીનનું જે બેન્કરપ્સીનું કેસ આવ્યું હતું એના વજહથી માર્કેટમાં થોડું શું સ્લો ડાઉન આવી ગયું છે ચાઇનીઝ માર્કેટમાં। તો આ પ્રેશર કમોડિટી માર્કેટમાં સ્પેશિયલી બેઝ મેટલ કાઉન્ટરમાં જોવા મળશે। તમે એ જ જોશો કે બાકી બધા કાઉન્ટર્સ વીક છે। એ સૌથી ઇમ્પોર્ટન્ટ કોપર છે જે સૌથી મોટું એ તમે કહેશો કે ખાસ કમોડિટી માર્કેટનું મેઇન કિંગ કહેવાય છે બેઝ મેટલમાં। એમાં જે પુલબેક રેલી જોવા મળી છે એ બાઉન્સ બેક શોર્ટ ટર્મ રહેશે। 740-750 આ લેવલ પર ટકશે ને ફરીથી માર્કેટ 720-710 સુધી આવવાની શક્યતા ખરી। તો આ બધા કાઉન્ટરમાં હું મંદી કરવાની રેકમેન્ડેશન આપીશ એક્સેપ્ટ એલ્યુમિનિયમ કાઉન્ટર। ઓકે, તો એલ્યુમિનિયમની અંદર તમે તેજી કરી શકો છો, બાકી તમામ જે બેઝ મેટલ્સના કાઉન્ટર છે ખાસ કરીને નિકલ અને કોપરની અંદર તમને મંદી કરવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે। જીગરજી, બેઝ મેટલ્સ ઉપર તમારો પણ હું મત લેવા માંગીશ, તમારી પસંદગી ક્યાં જઈ રહી છે, કઈ તરફના ટ્રેડ લેવાની તક તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને ઝિંકમાં? કારણ કે ઝિંકની જો આપણે વાત કરીએ તો લગભગ એક દિવસમાં આપણે 5.5% ઉછાળો આવતો આ વીકની અંદર આપણે જોયો છે, તો તમે કઈ રીતે જુઓ છો બેઝ મેટલ્સને? ઓવરઓલ બેઝ મેટલ્સમાં અગર જોઈએ તો ડેફિનેટલી યસ, આપણે ઝિંકમાં એક સારી અપસાઇડનું પોટેન્શિયલ જોયું છે। આપણે જોયું તો કે પ્રાઇસીસ નિયર અબાઉટ 270 ટ્રેડ થઈ રહ્યા હતા અને ઓલમોસ્ટ 1 વીક ટુ 7-8 ડેઝમાં આપણે જોયું કે પ્રાઇસીસ ઓલમોસ્ટ 285 ઉપર હવે ટ્રેડ થઈ રહ્યા છે। સી પોટેન્શિયલ છે, અપસાઇડ છે। આપણે જોયું કે ઝિંકમાં ડિસ્પાઇટ બિંગ ઇન્વેન્ટરીઝ ખૂબ જ વધીને આવતી હતી રિસન્ટલી આ વીકમાં, બટ સડન ઓફ હવે ઇન્વેન્ટરીઝ થોડી ઓછી થતી દેખાય છે, જેના લીધે પ્રાઇસીસનો સપોર્ટ જરૂરથી મળ્યો છે। બટ આઈ બિલીવ કે ઝિંકના જે પ્રાઇસીસ છે એ અપસાઇડ ખૂબ જ કેપ છે। મને નથી લાગતું કે હવે ઝિંકના જે પ્રાઇસીસ છે હજી વધુ અપસાઇડ આપણને જોતા દેખાય છે। 187-189 આ એક અપસાઇડનો કેપ છે ઝિંક માટે, એના ઉપર પ્રાઇસીસ સસ્ટેન નહીં કરી શકે અને મને લાગે છે કે ઝિંકમાં એક શોર્ટ ટર્મ માટે પ્રોફિટ બુકિંગનું મોમેન્ટમ ચાલુ થશે। બટ યસ, ઓન ધ આઈધર સાઇડ જે ઝિંકની ડાઉન સાઇડ છે એ બી ખૂબ જ મને લિમિટેડ લાગે છે। આઈ એક્સપેક્ટ કે ઝિંકમાં જે ઓવરઓલ રેન્જ રહેશે એ 277 થી 275 ની રહેશે, ત્યાં સુધી જ પ્રાઇસીસ ડાઉન સાઇડ છે અને લિમિટેડ આવશે। તો ફોર શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ મને લાગે છે કે 87-88 ની રેન્જ મળે છે અગર, તો ઝિંકમાં સેલિંગ કરીને ચાલવું જોઈએ અને 290 ના ઉપરનું સ્ટોપ લોસ રાખવું જોઈએ, ટાર્ગેટિંગ 277-75 ની। તો ઝિંક મને લાગે છે કે શોર્ટ ટર્મમાં વીકનેસ રહેશે। બટ યસ, એલ્યુમિનિયમ વન ઓફ ધ બેસ્ટ પિક રહેશે મને લાગે છે ઓવરઓલ બેઝ મેટલ કોમ્પ્લેક્સમાં। જેવી રીતે ધર્મેશે કીધું કે ફંડામેન્ટલ્સ ખૂબ જ સપોર્ટિવ છે, મને બી લાગે છે કે એલ્યુમિનિયમ ઓવરઓલ બેઝ મેટલ કોમ્પ્લેક્સમાં એક એવી કોમોડિટી છે જેમાં હજી બી અપસાઇડ પોટેન્શિયલ છે। નો ડાઉટ સિન્સ લાસ્ટ વીક આપણે 8 થી 10 રૂપિયાની તેજી જોઈ ચૂક્યા છે,
તો ઇમિડિયેટ અપસાઇડ નથી. આઈ વુડ સે કે ઇન્વેસ્ટર્સ કા તો ટ્રેડર્સ જે એલ્યુમિનિયમમાં પોઝિશન લેવા માંગે છે, મને લાગે છે કે 216 214 ના લેવલ્સ મળે તો એ બેસ્ટ એન્ટ્રી લેવલ્સ રહેશે ફરી અપસાઇડ પોટેન્શિયલ માટે. અને જે અપસાઇડ છે એલ્યુમિનિયમની, મને લાગે છે કે 224 સુધીના પ્રાઇસીસ આપણે જોઈ શકીએ છીએ. તો 216 214 બેટર બાઇંગ લેવલ્સ રહેશે એલ્યુમિનિયમ માટે. 210 209 ના લેવલ્સ પર એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને કરેક્શન્સમાં બાઇંગ કરવાની રિકમેન્ડેશન રહેશે એલ્યુમિનિયમ. ઓકે, તો એલ્યુમિનિયમ ઉપર તમારે માટે સલાહ કરેક્શનમાં બાઇંગ કરો. અહીંયા આગળ તેજીની પોઝિશન બંને નિષ્ણાતોનો અહીંયા આગળથી મત બની રહ્યો છે. જ્યારે ઝિંકની જો વાત કરીએ તો અહીંયા આગળ સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. તો બેઝ મેટલ્સની આપણે વાત કરી લીધી છે. ક્રૂડ ઉપર જો આપણે ચર્ચા કરી લઈએ તો અહીં ઓમિક્રોનના ભયની વચ્ચે લગભગ ફ્લેટ કારોબાર દેખાઈ રહ્યો છે, પરંતુ સતત 3 સપ્તાહથી યુએસ ઇન્વેન્ટરીની અંદર આપણે ઘટાડો આવતો જોઈ રહ્યા છે. ધર્મેશજી, ક્રૂડ માટે હવે કયા ફેક્ટર્સ મહત્વના રહેશે અને આપના મતે આવનારું વીક ક્રૂડમાં કેવા મૂવ્સ દેખાઈ શકે? જો ક્રૂડની વાત કરીએ તો ક્રૂડમાં ફંડામેન્ટલ એસેટ આ પીક આઉટ થઈ ગયું છે. મને લાગતું નથી કે ડિસેમ્બર પછી માર્કેટમાં આગળ ચાલતા તમારી લાંબી તેજી જોવા મળશે. જે તેજી આવી ગઈ છે હવે ફ્લેટ રહેશે. સેકન્ડલી તમે જોશો $80 ઉપર માર્કેટ ટકતું નથી. માર્કેટમાં ત્યાંથી બહુ પ્રેશર આવ્યું તો ફરીથી $70 ઇર્દ ગિર્દ માર્કેટ સસ્ટેન થવા લાગી ગયું છે. આગળના બધા મહિના 6 મહિના બધા કોન્ટ્રાક્ટ માર્કેટ ઇધર પારમાં છે યા નેગેટિવમાં આવ્યું છે. એનો મતલબ છે કે માર્કેટમાં જે પીક આઉટ હોય છે એ પીક આઉટ કરીને માર્કેટ હવે ફ્લેટમાં આવી ગયું છે અને ફ્લેટથી માર્કેટ શાયદ ડાઉન સાઇડમાં પણ જઈ શકશે. હવે ઓમિક્રોનનું જે ઇશ્યુ છે, ઘણા બધા બોર્ડર ફરીથી ક્લોઝ ડાઉન થવાની શક્યતા આવી ગઈ છે માર્કેટમાં. કેસીસ વધવાની ચાલુ થઈ ગયું છે. તો એ કારણે તમે જોશો કે યા તો માર્કેટ સ્લો ડાઉન થશે યા માર્કેટમાં તમારે વોલેટિલિટી જોવા મળશે. ને હું એક્સપેક્ટ કરું છું, મારું પર્સનલ વ્યૂ પણ એ જ છે કે માર્કેટમાં ટોપ આઉટ થઈ ગયું છે. અહીંયાથી એટલીસ્ટ $7 થી $8 નો કરેક્શન તમે જોઈ શકશો. પ્રાઇસ ફરીથી $65 $60 ના લેવલ્સ તમે ફરીથી જોઈ શકશો માર્કેટમાં. ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો મને લાગે છે કે 5 આનો જે સાયકોલોજીકલ આંકડો છે એ બ્રેક કરશે. અગર ડોલર ફ્લેટ રહ્યું તો ડેફિનેટલી આનાથી વધારે પણ નીચે જઈ શકશે. 4800 4700 ના લેવલ્સ પણ તમે ડોમેસ્ટિક MCX માં તમે જોઈ શકશો. તો ફંડામેન્ટલી એઝ સચ આઈ એમ એક્સપેક્ટિંગ કે માર્કેટમાં તમારે મંદી જોવા મળશે અને અહીંયાથી એટલીસ્ટ 400 થી 500 રૂપિયાનો ઘટાડો તમારે કરંટ લેવલથી તમે MCX કાઉન્ટરમાં તમે કાચા તેલમાં જોઈ શકશો. તો હું રેકમેન્ડ કરીશ તમે ફોરવર્ડ વન વેચીને ચાલો. સારું પ્રોફિટેબલ ટ્રેડર છે તમારા. ઓકે, તો ક્રૂડમાં ઘટાડો આવી શકે છે, વેચીને ચાલવાની સલાહ અહીંયા આગળ ધર્મેશજી પાસેથી મળી રહી છે. જીગરજી, તમારો મત પણ લેવા માંગીશ, કારણ કે ક્રૂડ આવતા વીક દરમિયાન એની તમે કઈ રીતની ડિમાન્ડ અને પ્રાઇસ જોઈ રહ્યા છો, કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? ક્રૂડની વાત કરીએ તો ક્રૂડમાં ઓવરઓલ મારો વ્યૂ છે જે મિક્સ છે અને ફંડામેન્ટલ્સ બી અગર આપણે જોઈએ તો નો ડાઉટ કોવિડના જે નવા વેરિયન્ટ છે જેના લીધે લાસ્ટ 8-10 દિવસથી એક મેજર કન્સર્ન્સ અરાઇઝ થઈ ગયા છે યુએસમાં, યુરોઝોનમાં અને યુકેમાં. તો એના લીધે કન્સર્ન્સ નો ડાઉટ છે. બટ બીજી તરફ અગર આપણે જોઈએ તો મને લાગે છે કે આવતા એટલીસ્ટ એક અઠવાડિયા માટે મને લાગે છે કે પ્રાઇસીસ થોડુંક હાયર એન્ડ પર રહેશે, કાં તો 1 થી 2 અઠવાડિયા માટે. એનું રીઝન છે કે આગળ જતા એક હોલિડે સિઝન રહેશે, ક્રિસમસ અને ન્યૂ યર રહેશે, તો હોલિડેઝ રહેશે. તો ડ્રાઇવિંગ માટે આપણે જોઈએ છે કે યુએસમાં ખાસ કરીને ગેસોલિનની ડિમાન્ડ ખૂબ જ સારી રીતે છે અને આપણે જોયું છે કે ઇન્વેન્ટરીઝ બી લોઅર લેવલ છે. તો મને લાગે છે કે ઇનિશિયલી 10 થી 15 દિવસ માટેનો જે મોમેન્ટમ છે અપસાઇડ પર રહી શકે છે. બટ અગેન ક્રૂડ વોલેટાઇલ રહેશે, મિક્સ્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરશે, તો કરેક્શન્સ પર બાઇંગ કરવાની રિકમેન્ડેશન રહેશે. બટ મને નથી લાગતું કે MCX ના બેસિસ પર ક્રૂડના જે પ્રાઇસીસ છે એ 55-50 કાં તો 55-80 ના ઉપર સસ્ટેન થઈ શકશે. તો એ અપસાઇડ ટોપ લાગે છે મને ક્રૂડ માટે અને ડાઉન સાઇડમાં 5200 એક શોર્ટ ટર્મ બોટમ લાગે છે. તો મને લાગે છે કે અગર 10 થી 15 દિવસનો કોઈ બી વ્યૂ લેવો જોઈએ કાં તો જે રેન્જ હું જોઉં છું ક્રૂડમાં એ 5200 થી 5580 આ એક ઓવરઓલ રેન્જ રહેશે ક્રૂડ માટે. આઈ વુડ રિકમેન્ડ કે પ્રાઇસીસમાં થોડું કરેક્શન આવે ત્યાં બાય કરવું જોઈએ. એનીવેર અરાઉન્ડ 5350-5300 ના લેવલ્સ મળશે તો એક બેટર એન્ટ્રી પોઈન્ટ હશે ક્રૂડ માટે. 5200 ના બિલોનું એક સ્ટિક સ્ટોપ લોસ ફોલો કરવો રહેશે. જેવી રીતે મેં કીધું કે પ્રાઇસીસ ખૂબ જ વોલેટાઇલ રહી શકે છે અને અપસાઇડમાં 5550-5580 એક મીડિયમ ટર્મ માટે ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકે છે. તો શોર્ટ ટર્મ બાયસ, મીડિયમ ટર્મ બાયસ 10 થી 15 દિવસ માટે સાઇડવેઝ ટુ પોઝિટિવ રહેશે, બટ અપસાઇડ 5580 સુધી જ લિમિટેડ રહેશે. ઓકે, તો જીગરજીનો મત બની રહ્યો છે કે શોર્ટ ટર્મમાં આપણે અહીંયા આગળ પોઝિટિવિટી સાથેનો કારોબાર ક્રૂડની અંદર જોઈ શકીએ છીએ. તો હવે આપણે ક્રૂડથી આગળ વધીશું. નેચરલ ગેસની જો આપણે ચર્ચા કરી લઈએ તો નેચરલ ગેસ માટે આપણે આ સપ્તાહ જે છે તે ઘટાડાવાળું સપ્તાહ જોયું છે. ધર્મેશજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જુઓ છો? આ સપ્તાહને કઈ રીતે મૂલવશો અને આવનારા સપ્તાહ માટે કેવી સ્ટ્રેટેજી બનાવવી? નેટ ગેસની અગર વાત કરીએ તો નેટ ગેસમાં જે વોલ આવ્યું હતું, તમે લાસ્ટ 3 મહિનાની વોલેટિલિટી જોશો તો $2.2 થી ઓલમોસ્ટ $6 ના લેવલ્સ તમારે એક તરફું વોલેટિલિટીમાં આવી ગયું હતું. બટ આ લેવલથી હવે સસ્ટેન નહીં થશે કેમ કે અગેન સેમ યુટર્ન થઈ ગયું છે. ત્યાંથી માર્કેટ
ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો એ પણ ઓલમોસ્ટ 400 ના લેવલ થી ઓલમોસ્ટ 280 270 ના લેવલ્સ પર આવી ગયું છે. હું એક્સપેક્ટ કરું છું કે આ વીકનેસ કન્ટિન્યુ રહેશે. મારું ઇમિડિયેટ ટાર્ગેટ નેચરલ ગેસમાં 250 રૂપિયાનું છે. તો હું રેકમેન્ડ કરીશ આ કાઉન્ટરમાં તમે વેચાણ રાખો, કેમ કે ઠંડીનું ટાઈમ આઉટ થઈ ગયું છે. ઓલમોસ્ટ જાન્યુઆરી કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં એક્સપાયર થઈ ગયું છે. તો હવે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ થશે. એટલે ઠંડી એઝ સચ માર્કેટમાં આવી નથી કે બહુ મોટી ઠંડી છે યા ટેમ્પરેચર એકદમ ઘટી જશે, કન્ઝમ્પશન વધી જશે, એ પણ કાંઈ નથી. સપ્લાય પ્રોપર છે, સપ્લાયમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી. તો આ કાઉન્ટરમાં હું મંદીમાં રહીશ. હું એક્સપેક્ટ કરીશ કે એની 30 થી 40 રૂપિયાની 10 થી 20% ફોલ તમારે કરંટ લેવલથી પણ તમે જોઈ શકશો. ઓકે, તો નેચરલ ગેસ માટે અહીંયા આગળ મંદી કન્ટિન્યુ થઈ શકે છે, એ સલાહ અહીંયા આગળથી ધર્મેશજી તરફથી મળી રહી છે. જીગરજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આવનારા સપ્તાહ માટે કઈ રીતની રણનીતિ બનાવવાની તમારી સલાહ બની રહી છે? નેચરલ ગેસ મને લાગે છે કે થોડુંક બાયસ નેગેટિવ જ રહેશે, કારણ કે નેચરલ ગેસમાં એક જ મેજર ફેક્ટર જે પ્લે આઉટ થઈ છે કે એક વેધર કન્ડિશન્સ કેટલી ફેવરેબલ છે. બટ એઝ ઓફ નાઉ એવું કંઈ વેધર ફોરકાસ્ટ એટલું ફેવરેબલ નથી નેચરલ ગેસના માટે, જેના લીધે એમાં થોડીક ડિમાન્ડ અરાઇઝ થાય અને પ્રાઇસીસને સપોર્ટ મળે. તો એઝ ઓફ નાઉ એવા કોઈ બી ફેક્ટર્સ નથી. તો આઈ બિલીવ કે મને લાગે છે કે જ્યાં સુધી વેધર ફોરકાસ્ટ ફેવરેબલ નથી ત્યાં સુધી પ્રાઇસીસમાં એક સાઇડવેઝ નેગેટિવનું મોમેન્ટમ રહેશે. અને લેવલ સ્પેસિફિક વાત કરીએ તો મને લાગે છે કે 293 295 એક શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ એરિયા છે. અનલેસ એન્ડ અન્ટિલ પ્રાઇસીસ એ લેવલ્સના નીચે ટ્રેડ કરી રહ્યા છે, જે મોમેન્ટમ છે ડાઉનસાઇડમાં જ રહેશે. દેર ઇઝ અ પોસિબિલિટી કે પ્રાઇસીસમાં 275 270 સુધીના બી લેવલ્સ આપણે નીચેમાં જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ નેચરલ ગેસ 295 ના સ્ટોપલોસથી સેલિંગની રિકમેન્ડેશન રહેશે. અને આઈ થિંક સ્ટ્રિક્ટ સ્ટોપલોસ ફોલો કરવું જોઈએ, બીકોઝ વેધર ફેવરેબલ અગર થઈ જાય છે તો પ્રાઇસીસ ત્યાંથી રિવર્સ બી થઈ જશે. ઓકે, તો આપણા બંને નિષ્ણાતોની નેચરલ ગેસ માટે જે વ્યૂ બની રહ્યો છે, આવનારો સપ્તાહ નેચરલ ગેસ માટે દબાણનો સપ્તાહ જ રહી શકે છે, એ વ્યૂ આપણને અહીંયા આગળથી મળી રહ્યો છે. તો આ સાથે આપણે તમામ નોન એગ્રી કોમોડિટીની વાત કરી છે. અહીંયા આગળથી એક વખત જો હું તમને ઝડપથી જણાવી દઉં તો રૂપિયા માટે આવનારું સપ્તાહ છે એ નરમાશનો સપ્તાહ રહી શકે છે. સોના ચાંદીની વાત કરીએ તો એક નાની રેન્જની અંદર આપણે કારોબાર જોઈ શકીશું. અપસાઇડ લિમિટેડ રહેશે. બેઝ મેટલ્સની વાત કરીએ તો એલ્યુમિનિયમની અંદર તેજી થઈ શકે છે અને ક્રૂડની અંદર પણ એક દબાણ સાથેનો અથવા તો એક નાની રેન્જની અંદર આપણે કારોબાર જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ આ તમામ કોમોડિટીઝ પર આપણે ફોકસ રાખતા રહીશું. પરંતુ ધર્મેશજી અને જીગરજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં અમારી સાથે ભાગ લીધો. આપનો આભાર. તો આ સાથે આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.